અરર, બધા દારૂડિયા, જુગારિયા અને ચરિત્રહીન લોકો ભાજપમાં જ છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે અમને ચારેય દિશામાંથી સારું જ્ઞાન પ્રાપ્ત થાય, પણ ગુજરાત ભાજપના એક ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પોતાની જ પાર્ટી અને સમગ્ર રાજનીતિને આવરીને જે કહ્યું તે ભગવાન બુદ્ધથી તદ્દન વિપરીત જણાય છે. પ્રકાશ વરમોરાએ પોતાની જ પાર્ટી પર પ્રકાશ નાખતા કહ્યું છે કે અમારી પાર્ટીને દારૂડિયા, જુગારિયા અને ચરિત્રહીન લોકો પ્રાપ્ત થયા છે, અને જ્યાં દારૂડિયા, જુગારિયા અને ચરિત્રહીન હોય ત્યાં ભ્રષ્ટાચારી ન હોય એવું તો બને જ નહીં, કેમ કે આ બધા અવગુણો ભ્રષ્ટ આચરણમાંથી જ આવે છે. ભાજપ 30 વર્ષથી સત્તામાં છે, પણ ભાજપના કોઈ માયના લાલ ધારાસભ્ય આવું સત્ય ઉચ્ચારવાની હિંમત કરી નથી. બહુ તો એમ કહેતા સંભળાય કે અમારામાં કોંગ્રેસવાળા આવી ગયા છે અને પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે. પણ હિંમતવાન અને જેને મર્દ કહી શકાય એવી અદામાં આવીને પ્રકાશ વરમોરાએ જે કહ્યું તેના પડઘા કમલમમાં પડશે, એટલે વરમોરાને શોકોઝ નોટિસ સાથે કદાચ પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરાય. જ્યાં સુધી પ્રકાશ વરમોરા સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પ્રજા એમ જ માનીને ચાલશે કે ભાજપના આખા બોલા અને કોઈનાથી ન ડરનાર ભયમુખ પ્રકાશભાઈએ જે કહ્યું તેને પાર્ટીનું સમર્થન છે, અને પાર્ટી માને છે કે હા, અમારી પાર્ટીમાં એ બધા અવગુણો અને નગુણાઓ આવી ગયા છે કે જેમનો ઉલ્લેખ અમારા પ્રકાશભાઈએ કર્યો છે. ધારાસભ્યના મોઢેથી જ આવા શબ્દો સાંભળીને ઉપસ્થિત લોકોમાં ગણગણાટ શરૂ થયો. ખાસ કરીને મહિલાઓમાં ભારે મૂંઝવણ અને નારાજગી જોવા મળી કે તેમને શું કરવું જોઈએ. આવી દારૂડિયા, જુગારિયા અને જેમના ચારિત્રનો કોઈ અતો કે પતો નથી એવી પાર્ટીમાં રહેવું કે પછી ઘરે બેસી રહેવું. અલબત્ત એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે કે શું કરવું, પણ કોંગ્રેસને કોઈએ પૂછવા જવું ન પડ્યું અને પ્રકાશ પૂજને આગળ કરીને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહી જ દીધું કે ભાજપના ધારાસભ્ય પોતાના પક્ષની અંદરની વાસ્તવિકતા સામે લાવી રહ્યા છે. તેમણે લગે હાથ બહેતી ગંગા મેં હાથ ધો લોની જેમ આ પહેલાના કેટલાક કિસ્સાઓનો પણ ઉલ્લેખ કર્યો કે આ પહેલા ભાજપના પૂર્વ મંત્રીએ પણ જણાવ્યું છે કે ભાજપમાં ગેરવહીવટ ચાલી રહ્યો છે. પૂર્વ સીએમ આનંદીબેને પણ હાલમાં જ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હટાવવી એ યોગ્ય નથી. આવું બધું કહ્યું અને બીજી તરફ પંજાબ કોંગ્રેસમાં પ્રકાશ વરમોરાની જેમ નવજોત સિદ્ધુના પત્ની અને કોંગ્રેસના પૂર્વ મંત્રી નવજોત કૌર સિદ્ધુએ બોમ્બ ધડાકો કર્યો કે પંજાબમાં કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવું હોય તો પાર્ટીને 500 કરોડ કા નજરાના દેના પડતા હૈ. પ્રજા પ્રકાશ વરમોરા અને નવજોત કૌર એમ બંનેનો આભાર માને તે સ્વાભાવિક છે કે બંને પોતપોતાની પાર્ટીની ये अंदर की बात બહાર લાવ્યા. ધન્યવાદ, આભાર.